આ વિડીયોમાં આપણે સમજીશું તમારા બિઝનેસ પોર્ટફોલિયોનો એક્સેસ તમે કઈ રીતે કોઈને આપી શકો છો. વોટ્સએપ બિઝનેસ એપીઆઈ માટે આ નીડ હોય છે. તો ફર્સ્ટલી તમારે તમારા ફેસબુક અકાઉન્ટમાં લોગિન કરી અને business.facebook.com ઉપર જવાનું છે. ત્યાં જઈને સેટિંગ્સ પર ક્લિક કરવાનું છે. ત્યાંથી ઇન્વાઇટ પીપલ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાં તમે સામેવાળા ડેવલપરનું ઈમેલ એન્ટર કરી શકો જેને તમારે એક્સેસ આપવો હોય તે. તો આ હું મારું ઈમેલ એન્ટર કરું છું એન્ડ નેક્સ્ટ એમને શું એક્સેસ આપવા છે તે સિલેક્ટ કરી શકો. તમારે બધા જ એક્સેસ આપવાના એઝ તમારો કોઈ તમે જેની સાથે કામ કરો છો એની ઉપર તમને ટ્રસ્ટ હોવો જોઈએ. સો તમારે તમારા એક્સેસ આપવાના જે કંઈ આપવાના થાય. પછી ત્યાંથી તમારે એસેટ સિલેક્ટ કરી લેવાના કે શું એસેટ્સ આપવા છે. ત્યાંથી અહીંયા એવરીથિંગ સિલેક્ટ કરવાનું. એડ્સ અકાઉન્ટના એક્સેસ આપવો હોય તો એ પણ સિલેક્ટ કરીને એવરીથિંગ. એપ્સના એક્સેસ આપવા હોય તો એ, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના એક્સેસ આપવાના હોય તો એ, અને વોટ્સએપ અકાઉન્ટના એક્સેસ આપવાના હોય તો એ ફૂલ કંટ્રોલ આપી દેવાનો છે અને સેન્ડ ઇન્વિટેશન. હવે એની પહેલા એ વેરીફાઈ અકાઉન્ટ કરવાનું કહેશે. તો આ નંબર ઉપર આ એમનો નંબર છે તો ત્યાં કોડ જશે. હવે આ કોડ એન્ટર કરશું એટલે એક્સેસ સેન્ડ થઈ જશે. આ રીતે તમે કોઈ પણને એક્સેસ આપી શકો છો. થેન્ક યુ.